હું મારા વિશે કશું જ ખરાબ નહીં સાંભળું. આ લાઈન બોલતા તમારી આજુબાજુ તમને કેટલાય લોકો મળતા હશે નહીં, અને જ્યારે તમે આ લોકોને મળો ત્યારે એમ તમને લાગતું હશે કે આ કેટલા ઇગોઇસ્ટિક છે. પણ આમની એક સાયકોલોજી હોય છે. કેટલીક વાર જ્યારે તમે કોઈક વ્યક્તિ વિશે કાંઈક ક્રિટિકલ વસ્તુ બોલો તો એ વ્યક્તિ માત્ર તમારી વસ્તુ નથી સાંભળતો, એના મગજના તો બારણાના એ બધા લોક ખુલી જાય છે જે કેટલાય વર્ષોથી એણે માંડ માંડ બંધ કરીને રાખેલા હતા. કેટલાક લોકો એવા બાળપણમાં મોટા થયેલા હોય છે કે એમને સતત ક્રિટિસિઝમને કરેક્શન બતાડવામાં આવેલી હોય છે. મતલબ કે જો એ પોતાનામાં અમુક બદલાવ નહીં લાવે તો કદાચ એમને એમના પેરેન્ટ્સ પાસેથી જેટલો જોઈતો તેટલો પ્રેમ નહીં મળે. આ બાળકો આખું નાનપણ ઇનસિક્યોરિટીમાં કાઢે છે અને એમનો મોટા થવાનો સાર એક જ રહી જાય છે કે આગળ જતાં પોતાની વિરુદ્ધ મારે કશું જ નથી સાંભળવું, કારણ કે જો કોઈક મારી વિરુદ્ધ બોલે છે તો એને પ્રેમ આપવા નથી માંગતું. ઘણી બધી વાર આપણે એમ માનીએ છીએ કે આ નાર્સિસિસ્ટિક લોકો છે, જે લોકો સુપિરિયરિટી કોમ્પ્લેક્સમાં ફસાયેલા છે. પણ હકીકત એ છે કે જે પોતાના વિશે ખરાબ નથી સાંભળી શકતા એ ઈગોથી બહુ જ ફ્રેજાઇલ લોકો છે. મતલબ એ પોતાના ઇમોશન્સમાં એટલા વલ્નરેબલ છે કે જ્યારે પણ કોઈક કાંક ક્રિટિકલ વસ્તુ કહે છે, જેને ક્યારેક કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ તરીકે લઈ શકાય અને પોતાના વ્યક્તિત્વ, પોતાના સ્વભાવ કે પોતાની સ્ટાઇલમાં કોઈક ચેન્જ લાવી શકાય, એની બદલે પોતાના ઉપર લાદવામાં આવેલો એક ટેગ તરીકે ગણે છે. અને દુનિયા મને આ ટેગ તરીકે જુએ એ પહેલાં જ હું ટેગથી દૂર થઈ જાઉં. બિલકુલ. ઇમોશનલી ફ્રેજાઇલ લોકો ક્યારે કોઈ પણ વસ્તુને ઓપ્ટિમિસ્ટિકલી નથી જોતા. એ પોતાની વલ્નરેબિલિટી બહાર ન આવે એના માટે ગમે તે લેવલનો અવરોધ કરી શકે છે. માટે નેક્સ્ટ ટાઈમ જો તમારી આસપાસનું માણસ પોતાના વિશે ખરાબ સાંભળવા નહીં માંગતું હોય તો એ ઈગોમાં નથી કહેતું, નાર્સિસિઝમમાં નથી કહેતું, ભયમાં કહે છે, ફિયરમાં કહે છે, શેમમાં કહે છે, ગિલ્ટમાં કહે છે. આ વ્યક્તિ સાથે બેસી અને એવો કયો ટ્રોમા એનો મગજમાં રહી ગયેલો છે કે સારી ખરાબ બધી જ વસ્તુ સાંભળવાની બદલે પોતાના વિશે માત્ર સારી જ વસ્તુ સાંભળવા તૈયાર છે અને પોતાને ચેન્જ ન કરી તમારી સાથે સંબંધ પણ તોડવા તૈયાર છે લેવલે બેઠેલો છે. શોધી કાઢજો.